શાંતિપુરા ખાતે પણ કેટલાક ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। દર્શન, ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વિરમગામથી કે ખેડૂતો ક્યારે આવે અને અહીંયાથી ટ્રેક્ટર રેલી શરૂઆત થાય। ઓંગણેજ સુધીની જ પરમિશન છે। શું લાગી રહ્યું છે આજે ખેડૂતો છે ગાંધીનગર સુધી પહોંચી શકશે કે કેમ, શું કહી રહ્યા છે ખેડૂતો ત્યાંના? દીક્ષિતા, જે પ્રકારનો માહોલ એ વિરમગામ ખાતે છે, જે સંવાદદાતા અર્પણ કાયદાવાલાએ જણાવ્યું અને જે પ્રકારે હું અહીંયા એ અમદાવાદ એ શાંતિપુરા સર્કલ ખાતે છું, જ્યાં એ ખેડૂતોની સંખ્યા છે તેને જોતા લાગી રહ્યું છે અને સાથે એ ખેડૂતોમાં જે રોષ છે એને જોતા લાગી રહ્યું છે કે ક્યાંક પોલીસ સાથે પણ ઘર્ષણ થવાની શક્યતા ખરી। એટલા માટે કારણ કે ગાંધીનગર જવા સુધીની એ મનાઈ કરવામાં આવી છે, ઓગસ્ટ સુધીની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કિસાનો વર્ષોથી પોતાના એ પ્રશ્નો સાથે, પોતાની માંગ સાથે એ લડત આપી રહ્યા છે અને આજે એ લડતથી કંટાળીને આ પગલું એ ભરવું પડ્યું છે કે જ્યાં એ ખેડૂતો, કિસાનો એ જગતનો તાત એ જય જવાન જય કિસાનના નારા સાથે રસ્તા ઉપર ઉતરો છે અને એ વિશેષ કાર્યક્રમનું આયોજન, એ ટ્રેક્ટર કૂચનું આયોજન જે છે એ કરવામાં આવ્યું છે। 1111 ટ્રેક્ટર સાથેની એક કૂચ વિરમગામથી લઈને અમદાવાદ શાંતિપુરા અને ત્યાંથી ઓગણજથી ગાંધીનગર સુધી, પણ ઓગણજ પહોંચ્યા બાદ આગળ ગાંધીનગર આ કૂચ પહોંચશે કે નહીં એ બાદમાં ખ્યાલ આવશે, પરંતુ હાલ એ મારી સાથે ખેડૂતો જોડાયા છે શાંતિપુરા સર્કલ, એમની સાથે વાત કરીશું। આપનું શું કહેવું છે? ગાંધીનગર જવાના છો કે પછી જ્યાં સુધીની મંજૂરી છે ત્યાં સુધી જ રહેવાના છો? અમારે હવે આગળ જે કઈ રીતે અમારા ખેડૂતો કરે છે વડીલો એ રીતે અમે ગાંધીનગર જવાના છીએ, કેમ કે ખેડૂતોનો અવાજ કચડાઈ ગયો છે। ખેડૂતો આ મહાકાય રાક્ષસી થાંભલા આવ્યા છે જે કંપની ખેડૂતોને દબાવ આવે છે। ખેડૂતોની પહેલાં 3 માંગ કરી હતી, નથી પોષણક્ષમ ભાવ મળતો, નથી પાક વીમો મળતો કે નથી પાણી મળતું, એમાં ખેડૂતો કચડાઈ ગયો છે। તો હવે ખેડૂતોની આ છેક આખરી છેલ્લી જીવાદોરી છે જમીન એ પણ કંપનીઓ પડાવી લાવે અને આ કંપની આવી છે ને મલાઈ ખાવા જ આવી છે। તે પહેલાં કરોડો રૂપિયા વીમામાં કંપની લૂંટી ગઈ અને એ ખેડૂતોના લોહીમાંથી મલાઈ બનાવી અને ખાય અને લૂંટીને વહી જાય છે। તો હવે ખેડૂત જાગે છે, ખેડૂત પોતાનો હક માગે છે અને કંપનીઓને કહે છે કે હવે તમે ભાગો, અમે અમારો હક જોઈ, અમે જગતતા તેના પોતાના હક માટે નીકળો છે, કેમ કે એ કચડાઈ ગયો છે અને અમે આપણો મીડિયાનો પણ આભાર માનશું, કેમ કે અમારો કોઈ અવાજ નથી સાંભળતું, પણ આપ અમારો એક મીડિયા અવાજ પહોંચાડે છે, એ માટે મીડિયાનો પણ અમે આભાર માની છે। આ મુદ્દા સિવાય બીજા કયા મુદ્દા છે? વીજ કંપનીની વાત તો કરી, પણ એના સિવાયના મુદ્દાઓ પણ હશે? આમ જોઈએ તો આ સરકારની અંદર ખેડૂતો માટે અસંખ્ય મુદ્દાઓ છે, જેની કોઈ ગણના કરી શકાય નહીં એટલા મુદ્દાઓ છે, પણ અત્યારે જે ખેડૂતની આજીવિકા છે, જેના ઉપર એનું પેટીયું રડવાનું છે, એનો પરિવાર એના ઉપર નભે છે, એ ખેતરની અંદર જે વીજ થાંભલા અને તાર નીકળી રહ્યા છે તે ખેડૂતનો વિનાશ નોતરી રહ્યા છે। આવતા સમયની અંદર ખેડૂતો ખેતી નહીં કરી શકે અને બીજા કોઈ પણ વિસ્તારની અંદર, એટલી શહેરોની અંદર પણ કોઈને લેબર કે મજૂરી મળશે નહીં અને એક રીતે તો એમ જોઈએ તો ભૂખમરો નીકળી ફાટી પડે એવી પરિસ્થિતિ થઈ રહી છે। આ સરકારને અમે વિનંતી કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ કે ભાઈ તમે ખેડૂત જે છે, અન્નદાતા જે છે, એના માટે તો કંઈક વિચારો કે જે આખા દેશનું પેટ ભરે છે એવા ખેડૂતોને આજ તમે મારી રહ્યા છો। ખેડૂતો રસ્તા પર ઉતરા છે એટલે સ્વાભાવિક છે કે રસ્તા બ્લોક થાય, પબ્લિકને હાલાકી પડે, કાયદો વ્યવસ્થા પણ એ જળવાવી જરૂરી છે। પોલીસનો પણ એટલો બંદોબસ્ત છે? બંદોબસ્ત પૂરેપૂરો રાખે છે, ખેડૂતોને સાંજ સુધી પહોંચવા નથી દેતા। હવે તો કંઈક વિચારે, ગમે ત્યારે સરકારને જરૂર પડે રોડ બનાવવા માટે તો ખેતીની જમીન લેવાની, નહેર બનાવવી હોય તો ખેતીની જમીન લેવાની, અને આ બધું તો આપણા વિકાસ મોડેલ માટે માગે છે, તો ખેડૂત કાંઈ બોલતા નથી, પણ આ કંપનીઓને આપે છે એના માટે અમારે કાંઈ આ જ રીતે રહેવાનું છે? આજે પ્રજા પરેશાન ના થાય એ પણ જોવું જરૂરી છે। પ્રજાને પરેશાન થાય એવું કર્યું છે। અમે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે હાલ્યા છીએ, અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે જ હાલ્યા છીએ, અને હજી જો અવાજ નહીં સાંભળે તો પછી હવે અમે સરદારના માર્ગે પણ હાલશું। અહીંયા આ કાકા પણ જોઈ શકાય છે, આ ખેડૂત જિંદાબાદ। કાકા, જય જવાન જય કિસાન। જય જવાન જય કિસાન। મારું વતન મોરબી, મારિયા તાલુકો ખાકરેટી। અમારા ખાકરેટી વિસ્તારમાં 4 લાઈનો નીકળી છે, તોય પૈસાનું કંઈ નેખા નહીં, કંઈ નહીં, જેમ દેવા હોય એમ દીએ, ન દેવા હોય ન, ખેડૂતને મારે। આ જેતપુરમાં જે બનાવ બન્યો, અમારા લોહી ઉકળી ગયા એવા બનાવ બન્યો, બેન દીકરીઓને ઢહેરીને માર્યા, હાથ પગ બાંધી નાખ્યા ને ખેડૂતને
ખાતરમાં લાઈનમાં ઊભું રહેવું, દવા લાઈનમાં, પાણીમાં લાઈનમાં. અત્યારે 3 દિવસથી કેનાલમાં પાણી આવતું હતું, અત્યારે કેનાલમાં પાણી બંધ કરી દીધું ધાંધરલા બાટમાં. ને ખેડૂતને ગમે તે હેરાન જ કરવા. અત્યારે તમે જેતપુરની પરિસ્થિતિ જોઈ લ્યો. તમારું શું કહેવું છે? ક્યાંના છો? મારો ભરૂચ જિલ્લો છે, હું ભરૂચ જિલ્લામાંથી આવું છું. આ સરકારને આટલું બધું જોવાથી પણ કંઈ પરિણામ કંઈ આપવું એ એમના હાથમાં છે, પણ કંઈ વિચારતા જ નથી. જ્યારે કંપની પ્રાઇવેટ છે, બરાબર છે, એ સ્ટીલ મટીરિયલ, લેબર, જેસીબી બધાને જો બજાર ભાવ ચૂકવતી હોય તો ખેડૂતોને બજાર ભાવ ચૂકવવામાં એને શું પ્રોબ્લેમ છે? જ્યારે રાજસ્થાન સરકાર આપવા માટે તૈયાર છે, અમારામાં નવસારી જિલ્લાની અંદર કલેક્ટર વાણિજ્ય જંત્રી આપવા તૈયાર છે, તો આ સરકારને પ્રોબ્લેમ શું છે એ અમને સમજ નથી પડતી. એના માટે આજે અમારે અહીંયા આવવું પડે. અમારી સરકાર જોડે કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ પ્રોબ્લેમ છે. એટલે સરકાર જોડે સીધી એ વાત નથી, પણ સમસ્યા છે એટલે તેઓએ રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે. અહીંયા જોઈ શકાય છે શાંતિપુરા સર્કલ એ બ્રિજ નીચે આ ખેડૂતો આ જ પ્રકારે બેઠા છે. વહેલી સવારથી અહીંયા પહોંચ્યા છે. પોલીસનો એ ચુસ્ત બંદોબસ્ત, એ કાફલો જે છે એ પણ અહીંયા ઉતારી દેવામાં આવ્યો છે. અહીંયા જોઈ શકાય સામે એ દૂર દૂર સુધી એ બ્રિજ નીચે નજર કરો ત્યાં કિસાન જ દેખાઈ રહ્યા છે. અને હજુ તો આ શરૂઆત અહીંયા દેખાઈ રહી છે, કારણ કે વિરમગામથી એ કિસાનો અહીંયા આવશે ત્યારે આ સંખ્યા આનાથી પણ 4 ગણી વધે એવી શક્યતાઓ છે. એના તમામમાં એક જ રોષ છે કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે, અને તે ન થાય. ખેડૂત ઉપર ધ્યાન આપવામાં આવે, ખેડૂતોની સમસ્યા દૂર કરવામાં આવે, જગતનો તાત પરેશાન થઈ રહ્યો છે એના ઉપર ધ્યાન આપવામાં આવે, જેથી કરીને ખેતી બચી શકે, જમીન બચી શકે, એક પાકની નુકસાની બચી શકે, અને સાથે એ ખેડૂતને થતું નુકસાન અટકાવીને એ અન્યાય થતો પણ દૂર કરી શકાય. ત્યારે જોવાનું એ રહે છે કે આજના એ આ આંદોલન, આજના વિરોધની એ અસર, એ પડઘા કેવા પડે છે અને ખેડૂતોની માંગ ઉપર શું કામ થાય છે. દીક્ષિતા, દર્શલ અને અર્પણ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ, ખેડૂતો રસ્તા વચ્ચે બેઠા છે અને તેમની જે માંગણીઓ છે તે માંગણીઓ તેઓ મક્કમતાપૂર્વક ગાંધીનગર ખાતે પહોંચાડશે. અને જય જવાન જય કિસાનના નારા સાથે આ ખેડૂતો છે મોટી સંખ્યામાં ત્યાં એકઠા થયા છે. ખાનગી કંપનીઓનું જે દમનગીરી ચાલી રહી છે, વીજ પોલો જે ઊભા કરી દેવામાં આવ્યા છે, અને સાથે જ જે મોરબી, જેતપુર અને કોંટ ગામમાં ખેડૂતો સાથે જે વર્તન થયું હતું તેને લઈને રોષે ભરાયેલા છે આ ખેડૂતો. અને આખરે